આજે આપણે દક્ષિણ ભારતના રાજ્યો, અગાઉ આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશે માહિતી મેળવેલી હતી. આજે દક્ષિણ ભારતના રાજપૂત રાજ્યો છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો દક્ષિણ ભારતના રાજ્યો કયા કયા આવશે એ જોઈએ. પહેલા તો દક્ષિણ ભારત એટલે કયો, તો જોઈએ આપણે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યો છે એને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. નર્મદા નદી છે એની દક્ષિણમાં. તો આપણે જોઈએ તો નર્મદા નદી ક્યાં છે, તો આ ભારતનો નકશો છે. હવે આ આપણું ગુજરાત છે, તો આ ગુજરાત છે, અહીંયાથી આ નર્મદા નદી અહીંથી આ રીતે પસાર થાય છે. તો નર્મદા નદીની આ બાજુ એટલે દક્ષિણ, તો કે દક્ષિણની અંદર જે આવેલા છે રાજ્યો એ બધા રાજ્યો દક્ષિણ ભારતના રાજ્યો કહેવાય. અને આ બાજુ જોઈએ તો કે ઉત્તર ભારત, તો કે નર્મદા નદીની ઉત્તરમાં જે આવેલા છે ઉત્તર ભારતના રાજ્યો. તો આ રીતે બે ભાગમાં વહેંચાયેલું છે. દક્ષિણમાં દક્ષિણ ભારતના રાજ્યો, ઉત્તરમાં ઉત્તર ભારતના રાજ્યો. આગળ જોઈએ તો 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તો આગળ આપણે જોયું કે ઉત્તર ભારતની અંદર એક રાજ્યમાંથી ઘણા બધા રાજ્યો બન્યા, એવી જ રીતે દક્ષિણ ભારતમાં પણ નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા એટલે આઝાદ થઈ ગયા. તેમાંથી જોઈએ તો કે ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર આ જેવા રાજ્ય વંશો વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવશું. મતલબ કે દક્ષિણ ભારતની અંદર આટલા વંશો, આટલા રાજ્યો છે એ અલગ થયા રાજ્ય વંશો. તો કે કયા કયા? ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર. દક્ષિણ ભારતના આ રાજ્યો છે એ સ્વતંત્ર થયા. હવે એમાં આપણે જોઈએ તો કે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા, તો ચાલુક્ય વંશ વિશે આપણે સૌથી પહેલા માહિતી મેળવીએ છીએ. તો એનો સૌથી પહેલો રાજા હતો રાજા જયસિંહ. ચાલુક્ય વંશમાં સૌથી પહેલા રાજા થઈ ગયો એ જયસિંહ હતો. પુલકેશી પ્રથમે આપણે અગાઉ 6ઠા ધોરણમાં જોઈ ગયા કે હર્ષવર્ધન અને પુલકેશી બીજો. તો એમાં બીજા પહેલા પુલકેશી પ્રથમ, તો પુલકેશી પ્રથમ હતો એને ઈસવીસન 1540માં વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. તો ચાલુક્ય વંશમાં પ્રથમ રાજા જયસિંહ હતો. ત્યાર પછી પુલકેશી પ્રથમ થયો. એણે શું કર્યું તો કે ઈસવીસન 1540ની અંદર વાતાપીને રાજધાની બનાવી અને એ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. વાતાપીને રાજધાની બનાવી અને પોતાનું રાજ્ય એ સ્વતંત્ર બનાવ્યું. આ વંશ એટલે કે ચાલુક્ય વંશ એ વાતાપી, જે સમયમાં વાતાપી તરીકે ઓળખાતો, એ વર્તમાન સમયમાં એટલે અત્યારે હાલમાં કયા નામે ઓળખાય છે તો કે કયું સ્થળ છે તો કે બાદામી, એટલે કે બાદામીના એટલે વાતાપીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાય. તો કે આ વંશ મતલબ કે વાતાપીને રાજધાની બનાવીને સ્વતંત્ર રાજ્ય બન્યું, એ પાછળથી કયા વંશ તરીકે ઓળખાય તો કે ચાલુક્ય વંશ તરીકે ઓળખાય. તો કે ચાલુક્ય વંશ વિશે માહિતી મેળવીએ તો ચાલુક્ય વંશની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા તો કે કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. આટલા જ શાસકો થયા નથી, પણ મહત્વપૂર્ણ શાસકો જે મહાન રાજાઓ થઈ ગયા ચાલુક્ય વંશમાં, એમાં મહાન રાજામાં 3 રાજાની ગણતરી છે: કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો. તો 2 તો તમને યાદ રહી જાય, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો, અને એક રાજા થઈ ગયો કીર્તિવર્મા. તો આ મહાન રાજા થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના પ્રદેશના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તો આગળ આપણે જોયું કે પુલકેશી બીજો છે એ શક્તિશાળી રાજા હતો. હવે એ શક્તિશાળી હતો પણ એનું મૃત્યુ થયું. ત્યાર પછી ચાલુક્યની જે સત્તા, પુલકેશી બીજાના અવસાન પછી ચાલુક્ય વંશ એની સત્તા નબળી પડી. તો નબળી પડવાને કારણે ત્યાર પછી એની એક શાખા એટલે કે ચાલુક્ય વંશના જે રાજાઓ હતા એ રાજાની જે એક શાખા છે એ એક રાજ્ય બન્યું. તો ક્યાં તો કે કૃષ્ણા અને ગોદાવરી નદીના પ્રદેશમાં સ્થાપિત થઈ. તો કે ચાલુક્ય વંશની જે એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદી છે એની વચ્ચેનો એક પ્રદેશ હતો, અહીંયા સ્થાપિત થઈ. એનો સ્થાપક હતો વિષ્ણુવર્ધન.
આ નવી રાજ્યની સ્થાપના થઈ એનો સ્થાપક કોણ હતો? તો કે વિષ્ણુવર્ધન હતો સ્થાપક. હવે એમણે શું કર્યું હતું કે આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ આ જે નવી રાજ્યની સ્થાપના થઈ એ પૂર્વમાં થઈ, એટલે પૂર્વીય ચાલુક્ય શાસકો હતા એણે પોતાની રાજધાની વેંગીમાં રાખી. વેંગીનો જે પ્રદેશ એટલે કે કૃષ્ણા અને ગોદાવરી નદીનો વચ્ચેનો પ્રદેશ એ વેંગી તરીકે ઓળખાય, તો વેંગીમાં રાખી. તેથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. તો કે આ નવી એક શાખા શરૂ થઈ એ ચાલુક્ય વંશની જ હતી. એટલે માની લો કે બે રાજાઓ હોય, એનો એક રાજા હોય એનો બીજો ભાઈ હોય, તો એ કેમ ભાગ વહેંચાય એવી રીતે ભાગ વહેંચાય અને બીજી એક શાખા શરૂ થઈ. એનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો અને પૂર્વની અંદર ચાલુક્ય શાસકોએ વેંગીના પ્રદેશમાં શરૂ કરી. આથી એ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. તો વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. તો આપણે એક શાખા હતી વાતાપીમાં, બીજી આપણે જોઈ તો કે વેંગીમાં. તો એવી જ રીતે ત્રીજી એક શાખા હતી એ કલ્યાણીમાં હતી. તો આવી રીતે ચાલુક્ય વંશની 3 શાખાઓ શરૂ થઈ. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. તો ચાલુક્ય વંશની અંદર 3 ચાલુક્ય વંશ તરીકે ઓળખીએ આપણે. એક ચાલુક્ય જે વાતાપીમાં હતું, બીજું તો કે વેંગીમાં, તો કે વેંગીમાં હતું તો એને વેંગીના ચાલુક્ય તરીકે આપણે ઓળખીએ. અને એવી જ રીતે કલ્યાણી પ્રદેશે એમાં એક ચાલુક્યની વંશની શાખા હતી. તો એ ચાલુક્ય કયા નામ તરીકે ઓળખાય? તો કે કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશની પડતી થઈ. દક્ષિણ ભારતની અંદર ચાલુક્ય વંશના રાજાઓ છે નબળા પડતા ગયા, તો એની પડતી થઈ. તો એના કારણે રાષ્ટ્રકૂટ વંશ સત્તાનો ઉદય થયો. તો ચાલુક્ય વંશની સત્તા નબળી પડી, તો એની જગ્યાએ કયા વંશની સ્થાપના થઈ એ રાજ્યની અંદર? તો કે રાષ્ટ્રકૂટ વંશ. તો ચાલુક્ય વિશે આપણે માહિતી મેળવી, ત્યાર પછી કયો વંશ આવશે? તો કે રાષ્ટ્રકૂટ વંશ આવશે. એની માહિતી મેળવીએ તો કે આ વંશનો એટલે કે રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રથમ રાજા, સૌથી પહેલો રાજા કયો હતો? રાજા ઇન્દ્ર પ્રથમ, એને માનવામાં આવે. મતલબ કે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કોને કરી? તો એનો જે પ્રથમ રાજા હોય ને, તો એનો પ્રથમ રાજા કયો છે? ઇન્દ્ર પ્રથમ. એ રાષ્ટ્રકૂટ વંશની અંદર ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. એટલે કે રાષ્ટ્રકૂટ વંશ એની અંદર એક રાજા થઈ ગયો ગોવિંદ ત્રીજો. એ રાષ્ટ્રકૂટ વંશમાં સૌથી વધુ શક્તિશાળી શાસક માનવામાં આવે. તો આ પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી શાસક કયો? તો કે ગોવિંદ ત્રીજો. આગળ જોઈએ તો એ જ સમયની અંદર યાદવ વંશ, ત્યાર પછી રાષ્ટ્રકૂટ વંશ પછી એક પ્રદેશ એવો હતો કે અહીંયા યાદવ વંશના શાસકો શાસન કરતા હતા. એમાં 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. યાદવ વંશના પણ 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. એક હતું દેવગીરી અને બીજું હતું દ્વાર સમૂહ. તો 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. હવે દ્વાર સમૂહ છે એ હોયસલ વંશનું શાસન હતું. યાદવ વંશની અંદર વળી પાછા એમાં બીજો એક વંશ હતો હોયસલ વંશ, એનું શાસન હતું. અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. તો 2 રાજ્યો થયા, એક દેવગીરી અને એક દ્વાર સમૂહ. તો દ્વાર સમૂહ છે એમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરી છે એમાં યાદવ વંશનું શાસન હતું. દ્વાર સમૂહ હોયસલો છે, એટલે દ્વાર સમૂહના જે હોયસલો છે એની રાજધાની દ્વાર સમૂહ છે એ હોયસલો વંશની રાજધાની હતી દ્વાર સમૂહ. અને દેવગીરી વર્તમાન એટલે દૌલતાબાદ છે એ યાદવોની રાજધાની હતી. એટલે આ 2 પ્રદેશ હતા. દેવગીરી છે એ યાદવોની રાજધાની હતી અને દ્વાર સમુદ્ર છે એ હોયસલોની રાજધાની હતી. આગળ જોઈએ આપણે દક્ષિણમાં, એટલે કે એ જ સમયે દક્ષિણની અંદર કલ્યાણી ચાલુક્ય, જે આગળ આપણે જોયું કે કલ્યાણી 3 શાખાઓથીમાં એક કલ્યાણી ચાલુક્ય હતા. એ સામ્રાજ્યનું પતન થયું. તો એના શાસકો નબળા પડ્યાના કારણે એનું પતન થયું. તો નવા રાજ્યનો ઉદય થયો. તો એના કારણે જે પ્રદેશ હતો એમાં નવા રાજ્યો છે એનો ઉદય થયો. એની અંદર કયા રાજ્યનો ઉદય થયો?
તો એક છે વરંગલના કાકતીય પણ હતા. વરંગલના કાકતીય એ ક્યાં? તો કે કૃષ્ણા અને કાવેરી નદીના વચ્ચેનો પ્રદેશ છે, એના ઉપર એમનું રાજ્ય હતું. એ આગળ આપણે જોયું કૃષ્ણા અને કાવેરી નદી છે એની વચ્ચેનો જે ભૂમિ પ્રદેશ છે એમાં એમને રાજ્ય સ્થાપ્યું. વરંગલ તેમની રાજધાની હતી. તો વરંગલના કાકતીય વંશ, તો એની રાજધાની કઈ હતી? વરંગલ હતી. આથી એને વરંગલના કાકતીય પણ કહેવામાં આવે છે. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. એના પછી આપણે માહિતી મેળવીએ તો કે દક્ષિણ ભારતની અંદર બીજો એક વંશ હતો, પલ્લવ વંશ પણ હતો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરેલી હતી. તો આ પલ્લવ વંશે એની સ્થાપના કોણે કરેલી હતી? બપ્પદેવ. બપ્પદેવ છે એને એની સ્થાપના કરેલી હતી. તેમની રાજધાની એટલે પલ્લવ વંશની રાજધાની હતી કાંચીપુરમ. એની રાજધાની કઈ હતી? કાંચીપુરમ. ત્યાર પછી જોઈએ તો કે મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તો પલ્લવ વંશની અંદર કયા રાજાઓ થઈ ગયા? તો કે એક મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ મહત્વના શાસકો થઈ ગયા. આગળ જોઈએ તો તાંજોર, ત્રિચિનાપલ્લી, પુદુકોટઈ જ્યાં આવેલ છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. આગળ બીજું એક રાજ્ય જોઈએ આપણે તો કે ચોલ મંડળ એટલે કે ચોલ વંશ. તો એનું શાસન ક્યાં હતું? તો કે હાલના અત્યારે તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટઈ રાજ્ય આવેલા છે, અહીંયા ચોલ વંશનું શાસન હતું. તો ચોલ મંડળ એટલે ચોલ વંશનું શાસન હતું. અને ચોલ વંશનું એની રાજધાની કઈ હતી? તો કે તાંજોર. તાંજોર એમની રાજધાની હતી. એમાં રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. તો કે રાજરાજ પ્રથમ જે રાજાધિરાજ પ્રથમ તરીકે પણ ઓળખાય છે અને રાજેન્દ્ર પ્રથમ આ ચોલ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. તો દક્ષિણ ભારતની અંદર બીજું એક રાજ્ય હતું પાંડ્ય રાજ્ય. તો પાંડ્યનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. એની વિશેષતા એ આપેલી છે કે આ પાંડ્ય રાજ્ય એ ખૂબ નાનું હતું પણ નાનું હોવા છતાં એ વેપારનું મોટું મથક હતું. અહીંયા વેપાર ખૂબ જ પ્રમાણમાં થતો હતો. એ જ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. તો તમિલનાડુ છે અહીંયાથી એક ભાગ છૂટો પડેલો હતો. એ ભાગની અંદર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ, જે અત્યારે આપણે કેરળ કહીએ છીએ તો એ આપણે જોઈએ તો કે ચેર વંશ. ચેર વંશ એટલે શું? તો કે એનું નામ શું? તો કે ચેર વંશનું બીજું નામ. એનું બીજું નામ શું થાય? તો કે કેરળ અથવા તો મલયાલમ. એટલે ચેરના ત્રણ નામ છે, ચેર, કેરળ અથવા મલયાલમ તરીકે એ ઓળખાતો. અયન, આ અયન રાજા છે એ ચેર વંશનો પ્રથમ શાસક હતો. અયન ચેર વંશનો પ્રથમ એટલે એ સ્થાપક થયો. અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. સેતુંગવન છે એ ચેરનું વંશનું શાસન છે એમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. તો બે માહિતી મેળવી આપણે ચેર વંશના રાજાઓમાં. અયન એ એનો શાસક થયો અને શક્તિશાળી શાસક કયો તો કે ચેર વંશમાં સેતુંગવન. તો આટલી માહિતી આપણે મેળવીએ. આ હતું દક્ષિણ ભારતના અલગ અલગ રાજ્યો અને વંશો, એના વિશે આપણે માહિતી મેળવીએ. આગળ આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે માહિતી મેળવશું, પણ એ બીજા વિડીયોની અંદર માહિતી મેળવશું.